નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ક્રેક કોમ્પિટિટિવ એક્ઝામના ડિજિટલ લર્નિંગ પ્લેટફોર્મ ઉપર હું પ્રફુલ ગોહિલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, પોલીસ ભરતી માટે આપણે સ્પેશિયલ ખાકી સિરીઝ શરૂ કરેલી છે. તેમાં બંધારણના અગત્યના પ્રશ્નો છે. તેમાં પાર્ટ 1 અને પાર્ટ 2 માં આપણે 100 પ્રશ્નો છે તેમની ચર્ચા કરેલી હતી. આ વખતે પોલીસની ભરતી માટે બંધારણ ખૂબ જ અગત્યનો વિષય બની રહેવાનો છે, કારણ કે કોન્સ્ટેબલની ભરતીનો જે સિલેબસ છે તેમાં બંધારણને 30 માર્કનું વેઇટેજ આપવામાં આવેલું છે, જ્યારે પીએસઆઈનો સિલેબસ છે તેમાં બંધારણ અને જાહેર વહીવટને 25 માર્કનું વેઇટેજ આપવામાં આવેલું છે. તો આપણે આ ત્રીજા ભાગમાં બીજા અગત્યના 50 પ્રશ્નો છે તેમની ચર્ચા કરશું. આ સિવાય ગુજરાત હાઈકોર્ટ દ્વારા પટાવાળા, બેલીક, ડીવાયએસઓ, કોમ્પ્યુટર ઓપરેટર અને બીજી ઘણી બધી અલગ અલગ જગ્યાઓ માટે ભરતી આવેલી છે. તો તેમના માટે આપણે વોટ્સઅપમાં એક અલગથી ગ્રુપ બનાવેલું છે અને તેમાં ડેઇલી ક્વિઝ અને પીડીએફ મટીરિયલ અને વિડીયો લેક્ચર મૂકવામાં આવે છે. તો જે લોકો હાઈકોર્ટની ભરતીની તૈયારી કરતા હોય તે લોકો આ ગ્રુપમાં જોડાઈ શકે છે. તેની લિંક પણ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે. તો શરૂ કરીએ. આગળ વધતા પહેલા આપ મારી સાથે અલગ અલગ સોશિયલ મીડિયાના માધ્યમથી જોડાઈ શકો છો. ટેલિગ્રામ, વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર અને ફેસબુક પેજની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલ છે. તે લિંકની મદદથી આપ મારી સાથે અલગ અલગ સોશિયલ મીડિયાના માધ્યમથી જોડાઈ શકો છો. મારા જૂના વિડીયો લેક્ચરની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે. પોલીસ ભરતીની જે પરીક્ષાનું ટાઈમ ટેબલ છે તેમનો એક વિડીયો લેક્ચર આપણી યુટ્યુબ ચેનલ ઉપર મૂકેલો છે, તે પણ જોઈ શકશો. અને જે બંધારણના આપણે સિરીઝ શરૂ કરેલી છે તેમાં ભાગ 1 અને ભાગ 2 ના વિડીયો લેક્ચર છે તેમની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે. તો શરૂ કરીએ પાર્ટ 3. પ્રશ્ન નંબર 101. પાવર ટુ પીપલ સૂત્ર કોણે આપ્યું હતું? તો આપણા ભૂતપૂર્વ વડાપ્રધાન છે રાજીવ ગાંધી, તેમણે પાવર ટુ પીપલ એટલે કે લોકોને સત્તા આપવી, એટલે જે રાજ્ય સરકાર પાસે અને કેન્દ્ર સરકાર પાસે સત્તા છે, જે પાવર છે તે પાવર લોકોને આપવો. અને એટલા માટે રાજીવ ગાંધીની સરકાર છે તેમણે પંચાયતી રાજનો અમલ કરવા માટે ઘણા બધા પ્રયત્નો કરેલા હતા. પ્રશ્ન નંબર 102. દિલીપસિંહ ભુરિયા સમિતિની ભલામણને આધારે કેન્દ્ર સરકારે કયો કાયદો ઘડ્યો હતો? તો દિલીપસિંહ ભુરિયા સમિતિ છે ને તે પંચાયતી રાજના અમલ માટે એક સમિતિ બનાવવામાં આવેલી હતી. તેમના અધ્યક્ષ હતા. તો તેમણે જે ભલામણો આપેલી હતી તેમના આધારે કેન્દ્ર સરકારે પેસા એક્ટ એવો એક કાયદો બનાવેલો હતો. પેસા એક્ટ છે તેમનું ફૂલ ફોર્મ થાય છે પંચાયત એક્સટેન્શન ટુ ધી શેડ્યુલ્ડ એરિયા, એટલે કે શેડ્યુલ એરિયા જે છે આપણે બંધારણની 5મી અને 6ઠી અનુસૂચિમાં શેડ્યુલ એરિયા આપવામાં આવેલા છે. તેમાં જે આપણે પંચાયત ધારો છે તે લાગુ પડતો ન હતો, પરંતુ દિલીપસિંહ ભુરિયાની જે સમિતિ બનાવેલી હતી તેમની ભલામણના આધારે કેન્દ્ર સરકારે પંચાયતી રાજ છે તેમને શેડ્યુલ એરિયામાં લાગુ કરવા માટે પેસા એક્ટ નામનો કાયદો બનાવેલો હતો. પ્રશ્ન નંબર 103. બંધારણની કઈ અનુસૂચિ હેઠળ આદિવાસી વિસ્તારો જાહેર કરવામાં આવેલા છે? આદિવાસી વિસ્તારો એટલે કે શેડ્યુલ્ડ એરિયા. તો બંધારણમાં 5મી અને 6ઠી અનુસૂચિ છે તેમાં જે આદિવાસી વિસ્તારો છે તે જાહેર કરવામાં આવેલા છે. પ્રશ્ન નંબર 104. રાજ્યમાં અલગ ગ્રામ પંચાયત રચવાની સત્તા કોને છે? તો અલગ ગ્રામ પંચાયત રચવાની સત્તા છે તે વિકાસ કમિશનર પાસે હોય છે. અલગ ગ્રામ પંચાયત એટલે એવી ગ્રામ પંચાયત, ધારો કે કોઈ મોટું ગામ હોય અને તેની બાજુમાં નાનું ગામ હોય અને તેમની વસ્તી ઓછી હોય, તો તે નાના ગામ છે તેમાં અલગથી ગ્રામ પંચાયત ન હોય, પણ મોટું ગામ છે તેની સાથે સંયુક્ત ગ્રામ પંચાયત હોય. હવે આ સંયુક્ત ગ્રામ પંચાયતમાંથી જો અલગ ગ્રામ પંચાયતની રચના કરવાની હોય તો તેમની સત્તા રાજ્યના વિકાસ કમિશનરને સોંપવામાં આવેલી છે. પ્રશ્ન નંબર 105. જ્યારે રાજ્યની વિધાનસભાનું વિસર્જન કરવામાં આવે છે ત્યારે કાયદો ઘડવાની સત્તા કોની પાસે હોય છે? એટલે કે ધારો કે કોઈ રાજ્યમાં વિધાનસભા છે તે બંધારણ પ્રમાણે ચાલતી ન હોય અથવા તો તેમનું વિસર્જન થયેલું હોય, તો તે વખતે જે તે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવે છે, અને રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવે ત્યારે રાજ્યમાં વિધાનસભાનું વિસર્જન થયેલું હોય એટલે કાયદો ઘડવાની સત્તા કેન્દ્ર સરકાર પાસે એટલે કે સંસદ પાસે હોય છે. પ્રશ્ન નંબર 106. 100મો બંધારણીય સુધારો કઈ બાબત માટે કરવામાં આવેલો હતો? તો જે 100મો બંધારણીય સુધારો છે તે આપણે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે જે અમુક જમીનનો વિવાદ હતો તે જમીનના વિવાદને લઈને 100મો બંધારણીય સુધારો કરવામાં આવેલો હતો, જેમાં
ભારતમાં જે સમાવિષ્ટ અમુક બાંગ્લાદેશની જમીન હતી તે બાંગ્લાદેશને સોંપવામાં આવેલી હતી અને બાંગ્લાદેશના વિસ્તારમાં કેટલીક જમીન હતી તે ભારતને સોંપવામાં આવેલી હતી. તો આ ખૂબ જ અગત્યનો સુધારો હતો અને અગાઉ પરીક્ષામાં પૂછાઈ ગયેલા પણ છે. પ્રશ્ન નંબર 107 મૂળભૂત ફરજોની જોગવાઈ કોને લાગુ પડે છે? તો આપણે જે 42માં બંધારણીય સુધારા દ્વારા બંધારણમાં આર્ટિકલ 51A હેઠળ જે ફંડામેન્ટલ ડ્યુટીઝ દાખલ કરવામાં આવેલી છે તેમની જોગવાઈ કોને લાગુ પડે છે? તો કે આ મૂળભૂત ફરજો છે તે ભારતના તમામ નાગરિકો છે તેમને લાગુ પડે છે. પ્રશ્ન નંબર 108 રાજ્યપાલ બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત વટહુકમ બહાર પાડે છે? તો અનુચ્છેદ 213 હેઠળ વટહુકમ બહાર પાડે છે. હવે વટહુકમ ક્યારે બહાર પાડી શકે રાજ્યપાલ? તો જ્યારે કોઈ પણ રાજ્યમાં વિધાનસભાનું સત્ર ચાલુ ન હોય અને ત્યારે તાત્કાલિક કોઈ કાયદો બનાવવાની જરૂરિયાત ઊભી થાય તો રાજ્યપાલ વટહુકમ બહાર પાડી અને આ કાયદો બનાવી શકે છે. એટલે આ જે સત્તા છે તે રાજ્યપાલને અનુચ્છેદ 213 હેઠળ આપવામાં આવેલી છે. પ્રશ્ન નંબર 109 બંધારણનું અર્થઘટન કરવાની સત્તા કોની પાસે હોય છે? તો આપણા બંધારણનું અર્થઘટન કરવાની આખરી સત્તા છે તે સર્વોચ્ચ અદાલત પાસે હોય છે, એટલે કે સુપ્રીમ કોર્ટ પાસે હોય છે. પ્રશ્ન નંબર 110 રાજ્યપાલ કોની મરજી હોય ત્યાં સુધી હોદ્દા પર રહી શકે છે? તો રાષ્ટ્રપતિની નિમણૂક. આ તો સ્વાભાવિક પ્રશ્ન છે કારણ કે રાજ્યપાલની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ. રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી રાજ્યપાલ પોતાના હોદ્દા ઉપર રહી શકે છે. પ્રશ્ન નંબર 111 ભારતનું બંધારણ ભારતના લોકોની ઈચ્છા અનુસાર હોવું જોઈએ તેવું કોણે કહ્યું હતું? તો આવું જે સ્ટેટમેન્ટ છે તે આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી છે તેમણે આપેલું હતું. પ્રશ્ન નંબર 112 કાયદાની નજરમાં સૌ સરખા તેવું બંધારણના કયા અનુચ્છેદમાં જણાવવામાં આવેલું છે? તો અનુચ્છેદ 14 છે તેમાં સ્પષ્ટ લખવામાં આવેલું છે કે ઇક્વાલિટી બિફોર લો, એટલે કે કાયદાની નજરમાં સૌ સરખા છે તેવું આર્ટિકલ 14માં જણાવવામાં આવેલું છે. પ્રશ્ન નંબર 13 ભારત ધર્મની દ્રષ્ટિએ કેવું રાજ્ય છે? તો ભારત ધર્મની દ્રષ્ટિએ બિન સાંપ્રદાયિક એટલે કે સેક્યુલર સ્ટેટ છે. એટલે કે આપણા ભારતના બંધારણમાં કોઈ પણ ધર્મ છે તે સ્વીકારવામાં આવેલો નથી, એટલે કે કોઈ રાજ્યનો કોઈ ધર્મ સ્વીકારવામાં આવેલો નથી, પણ રાજ્ય બિન સાંપ્રદાયિક છે. પ્રશ્ન નંબર 114 રાષ્ટ્રીય મતદાતા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? રાષ્ટ્રીય મતદાતા દિવસ એટલે કે નેશનલ વોટર્સ ડે. તો રાષ્ટ્રીય મતદાતા દિવસ છે તે 25મી જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસ એટલા માટે પસંદ કરવામાં આવેલો છે કે 25 જાન્યુઆરીના રોજ આપણા ચૂંટણી પંચની સ્થાપના થયેલી હતી. તો તેમની યાદગીરી રૂપે 25 જાન્યુઆરી છે તેમને રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પ્રશ્ન નંબર 115 રાઇટ ટુ એજ્યુકેશન એટલે કે આરટી કાયદો ક્યારથી અમલમાં આવેલો છે? તો 6 થી 14 વર્ષના બાળકોને ફરજિયાત અને મફત પ્રાથમિક શિક્ષણ આપવું તેવો એક્ટ આરટીઈ એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન ઘડવામાં આવેલો હતો. તો તેમનો અમલ 2009 થી થયેલો હતો. પ્રશ્ન નંબર 116 જિલ્લા આયોજન સમિતિના અધ્યક્ષની નિમણૂક કોણ કરે છે? એટલે જે આપણે પંચાયતનો કાયદો ઘડેલો છે ને તેના અંતર્ગત જિલ્લા આયોજન સમિતિ આવે છે, એટલે તેને ડિસ્ટ્રિક્ટ પ્લાનિંગ કમિટી તરીકે ઓળખવામાં આવે છે. તો તેમના અધ્યક્ષ છે તે રાજ્ય સરકાર નિમણૂક કરે છે. પ્રશ્ન નંબર 117 જિલ્લા આયોજન સમિતિમાં સચિવ કોણ હોય છે? તો જે જિલ્લા આયોજન સમિતિ છે તેમાં સચિવ તરીકે કલેક્ટર કામ કરે છે. પ્રશ્ન નંબર 118 74મો બંધારણીય સુધારો ભારતમાં ક્યારથી અમલમાં આવ્યો હતો? 74મો બંધારણીય સુધારો છે ને તે નગરપાલિકાને લગતો છે. તો આ 74મો બંધારણીય સુધારો 1 જૂન 1993 થી અમલમાં આવેલો હતો. પ્રશ્ન નંબર 119 ગુજરાત પંચાયત ધારાની કઈ કલમ અનુસાર નાણાં પંચની રચના થાય છે? તો પંચાયતને લાગુ કરવા માટે આપણે ગુજરાતમાં ગુજરાત પંચાયત ધારો અમલમાં મૂકવામાં આવેલો હતો. તો ગુજરાત પંચાયત ધારાની કલમ 226 મુજબ નાણાં પંચની સ્થાપના કરવામાં આવે છે અથવા તો રચના કરવામાં આવે છે. હવે આ નાણાં પંચ છે તે રાજ્યનું નાણાં પંચ હોય છે. પ્રશ્ન નંબર 120 કયા અનુચ્છેદ અંતર્ગત બજેટ રજૂ કરવામાં આવે છે? તો આપણે બંધારણમાં આર્ટિકલ 112 અંતર્ગત બજેટ રજૂ કરવાની જોગવાઈ કરવામાં આવેલી છે. પ્રશ્ન નંબર 121 રાષ્ટ્રપતિ કયા અનુચ્છેદ અંતર્ગત સજા માફી કરી શકે છે? તો અનુચ્છેદ 72.
એટલે અહીંયા સજા માફીનો મતલબ એવો છે કે સુપ્રીમ કોર્ટે કોઈ વ્યક્તિ છે તેમને દોષિત ઠરાવેલો હોય અથવા તો સજા કરેલી હોય તો સજાને માફ કરવાની સત્તા છે તે રાષ્ટ્રપતિ પાસે રહેલી છે. આર્ટિકલ 72 માં રાષ્ટ્રપતિને સજા માફ કરવાની સત્તા આપવામાં આવેલી છે. પ્રશ્ન નંબર 122, સંપત્તિનો અધિકાર કયા અનુચ્છેદ અંતર્ગત આપવામાં આવેલ છે? તો સંપત્તિનો અધિકાર છે ને તે આર્ટિકલ 300A અંતર્ગત આપવામાં આવેલો છે. જ્યારે બંધારણ લાગુ થયેલું હતું ત્યારે સંપત્તિનો અધિકાર છે તે મૂળભૂત અધિકાર હતો, પરંતુ પાછળથી તેને મૂળભૂત અધિકારમાંથી કાઢી નાખવામાં આવ્યો છે અને આર્ટિકલ 300A અંતર્ગત કાનૂની એટલે કે કાયદાકીય અધિકાર તરીકે રાખવામાં આવેલ છે. પ્રશ્ન નંબર 123, બંધારણના ભાગ 9 માં શેની જોગવાઈ કરવામાં આવી છે? તો બંધારણના ભાગ 9 માં પંચાયતી રાજની જોગવાઈ કરવામાં આવી છે. કયા બંધારણીય સુધારા દ્વારા જીએસટી લાગુ કરવામાં આવ્યો છે? જીએસટી એટલે કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. તો 101મો બંધારણીય સુધારો કરી અને જીએસટી લાગુ કરવામાં આવેલો છે. આ ખૂબ જ અગત્યનો વેરી ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે કે જીએસટી લાગુ કરવા માટે બંધારણમાં કેટલામો સુધારો કરવામાં આવેલો હતો? તો બંધારણમાં 101st સુધારો કરવામાં આવેલો હતો. 101મો બંધારણીય સુધારો છે તે જીએસટી ને લગતો છે. પ્રશ્ન નંબર 125, કયા બંધારણીય સુધારા દ્વારા દિલ્હીને રાષ્ટ્રીય રાજધાની પ્રદેશનો દરજ્જો આપવામાં આવેલો છે? એટલે દિલ્હી છે ને કેન્દ્ર શાસિત પ્રદેશ પણ નથી અને રાજ્ય પણ નથી, એટલે તેને દિલ્હીને સ્પેશિયલ રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ એટલે કે નેશનલ કેપિટલ ટેરિટરીનો દરજ્જો આપવામાં આવેલો છે અને આ દરજ્જો 69માં બંધારણીય સુધારા દ્વારા આપવામાં આવેલો છે. પ્રશ્ન નંબર 126, મહાનગરપાલિકાના મેયરને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો મેયરને નગરપતિ તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન નંબર 127, ભારતીય લશ્કરની ત્રણેય પાંખોના કમાન્ડર ઇન ચીફ કોણ હોય છે? તો ભારતીય લશ્કરના આર્મી, નેવી અને એરફોર્સ છે તેમના કમાન્ડર ઇન ચીફ રાષ્ટ્રપતિ હોય છે. એટલે કે રાષ્ટ્રપતિ સેનાની જે ત્રણેય પાંખ છે તેમના સર્વોચ્ચ વડા હોય છે. રાષ્ટ્રપતિ જ કોઈ દેશ સાથે યુદ્ધ જાહેર કરી શકે છે. પ્રશ્ન નંબર 128, રાજ્યસભામાં કેટલા સભ્યો ચૂંટાઈ શકે છે? તો ખાસ યાદ રાખજો, રાજ્યસભામાં 238 સભ્યો જ ચૂંટાઈ શકે છે. રાજ્યસભાની સભ્ય સંખ્યા 250 છે, પરંતુ તેમાંથી 12 સભ્યો છે તેની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે, એટલે ચૂંટાયેલા સભ્યો છે તે માત્ર 238 હોય છે. પ્રશ્ન નંબર 129, કયા ગૃહને નોલેજ હાઉસ તરીકે ઓળખવામાં આવે છે? તો રાજ્યસભા છે તેમને નોલેજ હાઉસ તરીકે ઓળખવામાં આવે છે. કયું બિલ રાજ્યસભામાં રજૂ કરી શકાતું નથી? તો નાણાં બિલ છે, જે ફાઇનાન્સ બિલ છે તે રાજ્યસભામાં રજૂ કરી શકાતું નથી. બીજું કોઈ પણ બિલ છે તે રાજ્યસભામાં રજૂ કરી શકાય. નાણાં બિલ છે તેમને ફરજિયાત લોકસભામાં રજૂ કરવું પડે છે. પ્રશ્ન નંબર 131, સંસદમાં રજૂ થયેલું બિલ ક્યારે કાયદો બને છે? તો જ્યારે સંસદમાં કોઈ પણ બિલ રજૂ થાય એમાં સંસદના બંને ગૃહો લોકસભા અને રાજ્યસભા પાસ કરે એટલે કે મંજૂરી આપે, ત્યારબાદ રાષ્ટ્રપતિ તેને સંમતિ આપે ત્યારે તે કાયદો બને છે. માત્ર લોકસભા અને રાજ્યસભાએ બિલ પસાર કરી દીધું તો તે કાયદાનું સ્વરૂપ ધારણ કરી શકતું નથી, કારણ કે તેમને રાષ્ટ્રપતિની મંજૂરીની જરૂર હોય છે અથવા તો સંમતિની જરૂર હોય છે. જ્યારે રાષ્ટ્રપતિ સંમતિ આપી દે ત્યારે તે બિલ કાયદા સ્વરૂપે સ્થાપિત થાય છે. પ્રશ્ન નંબર 132, બિનહરીફ રાષ્ટ્રપતિ તરીકે કોણ ચૂંટાયેલ હતું? તો આપણા જે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ છે નીલમ સંજીવ રેડ્ડી, તેઓ રાષ્ટ્રપતિ તરીકે બિનહરીફ ચૂંટાયેલા હતા. પ્રશ્ન નંબર 133, પહેલા મુખ્ય ન્યાયાધીશ કોણ હતા કે જેણે કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે ફરજ બજાવી હતી? તો આપણા સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ હતા એમ હિદાયતુલ્લા, તેમણે રાષ્ટ્રપતિ તરીકે ફરજ બજાવેલી હતી, એટલે કે કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે. હવે જોગવાઈ એવી છે કે જો રાષ્ટ્રપતિનું પદ કોઈ પણ કારણોસર તાત્કાલિક ખાલી થાય તો ઉપરાષ્ટ્રપતિ છે તે રાષ્ટ્રપતિનો હોદ્દો ધારણ કરે છે, પરંતુ જ્યારે રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંનેના પદ ખાલી થાય ત્યારે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ અથવા તો સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ન હોય તો સિનિયર મોસ્ટ ન્યાયાધીશ હોય છે, તેઓ રાષ્ટ્રપતિનો કાર્યકારી ચાર્જ સંભાળે છે. તો આપણે ત્યાં એમ હિદાયતુલ્લા કે જેઓ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ હતા
તેમણે કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે ફરજ બજાવેલી હતી. પ્રશ્ન નંબર 134, કયા અનુચ્છેદ અંતર્ગત સુપ્રીમ કોર્ટ પોતાના ચુકાદાઓ રિવ્યુ કરી શકે છે? તો અનુચ્છેદ 137 અનુસાર. એટલે આ જે પ્રશ્ન છે એનો કહેવાનો મતલબ એવો છે કે ધારો કે કોઈ વિષય ઉપર સુપ્રીમ કોર્ટે ચુકાદો આપેલો હોય અને તે સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે તે ફાઇનલ ગણાય છે, પરંતુ ક્યારેક એવું બને કે સુપ્રીમ કોર્ટ પોતાનો ચુકાદો છે તેને રિવ્યુ કરી શકે છે અને તેને ફેરવી પણ શકે છે. એટલે અગાઉ સુપ્રીમ કોર્ટે કોઈ વિષય ઉપર ચુકાદો આપેલો હોય તો સુપ્રીમ કોર્ટ પોતાનો જ ચુકાદો છે તે પાછળથી રિવ્યુ કરી શકે છે અને તેમાં ફેરફાર પણ કરી શકે છે. આવી જોગવાઈ બંધારણના અનુચ્છેદ 137માં કરવામાં આવેલી છે. પ્રશ્ન નંબર 135, આયોજન પંચના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? જે આપણે પ્લાનિંગ કમિશન જે અત્યારે વિખેરી નાખવામાં આવેલું છે તેની જગ્યાએ નીતિ આયોગ બનાવવામાં આવેલું છે. તો પ્લાનિંગ કમિશન એટલે કે આયોજન પંચના અધ્યક્ષ છે ને તે હોદ્દાની રૂએ વડાપ્રધાન હોય છે. એટલે આપણા પ્રથમ વડાપ્રધાન હતા જવાહરલાલ નહેરુ અને તેઓ જ હોદ્દાની રૂએ આયોજન પંચના અધ્યક્ષ પણ હતા. અત્યારે નીતિ આયોગ આયોજન પંચના સ્થાને બનાવવામાં આવેલું છે, તો નીતિ આયોગના અધ્યક્ષ પણ વડાપ્રધાન હોય છે. પ્રશ્ન નંબર 136, કયા મુખ્ય ન્યાયાધીશના સમયગાળા દરમિયાન જાહેર હિતની અરજી એટલે કે PIL દાખલ કરવામાં આવેલી હતી? PIL એનો મતલબ થાય છે પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન એટલે કે જાહેર હિતની અરજી. તો આપણા સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ હતા PN ભગવતી. તેના સમયગાળા દરમિયાન આ PIL છે તે દાખલ કરવામાં આવેલી હતી. પ્રશ્ન નંબર 137, કયા બે રાજ્યોને એક જ રાજધાની છે? તો આપણે ત્યાં પંજાબ અને હરિયાણા છે તેની એક જ રાજધાની છે અને પંજાબ અને હરિયાણાની રાજધાની છે ચંદીગઢ. એ એક યુનિક એવું ચંદીગઢ છે તે સ્ટેટસ ધરાવે છે, કારણ કે ચંદીગઢ છે તે પોતે પંજાબ અને હરિયાણા બે રાજ્યની રાજધાની છે અને ચંદીગઢ પોતે પાછો કેન્દ્ર શાસિત પ્રદેશ છે. એટલે કે ચંદીગઢ સિટી છે તે બે રાજ્યની રાજધાની હોવા ઉપરાંત કેન્દ્ર શાસિત પ્રદેશ પણ છે. પ્રશ્ન નંબર 138, કયા અનુચ્છેદ અંતર્ગત હાઈકોર્ટને રીટ બહાર પાડવાની સત્તા આપવામાં આવેલ છે? તો બંધારણના આર્ટિકલ 226 અંતર્ગત હાઈકોર્ટને રીટ બહાર પાડવાની સત્તા આપવામાં આવેલી છે. પ્રશ્ન નંબર 139, આંદામાન નિકોબાર ટાપુ કઈ હાઈકોર્ટના કાર્યક્ષેત્રમાં આવે છે? તો કલકત્તા હાઈકોર્ટ છે તેના કાર્યક્ષેત્ર હેઠળ આંદામાન નિકોબાર ટાપુ આવે છે. પ્રશ્ન નંબર 140, ભારતમાં પ્રથમ સામાન્ય ચૂંટણી ક્યારે યોજાઈ હતી? તો ભારતમાં સૌ પ્રથમ સામાન્ય ચૂંટણી છે તે 1951-52માં યોજાયેલી હતી. આપણે જ્યાં બંધારણ સભા છે ને ત્યારે બંધારણ સભા છે તેમને જ્યારે બંધારણનું ઘડતર પૂરું થયેલું અને બંધારણ અમલમાં આવેલું હતું ત્યારે બંધારણના જે સભા છે તેમણે વચગાળાની સ્વરૂપનું સ્થાન લીધેલું હતું અને જવાહરલાલ નહેરુ છે તે આપણા પ્રથમ વડાપ્રધાન બનેલા હતા. પરંતુ 1947માં દેશ આઝાદ થયો ત્યારે બંધારણ સભા છે તે વચગાળાની સરકાર તરીકે કામ કરતી હતી, પરંતુ ચૂંટાયેલી સરકાર ન હતી. એટલે પહેલી સામાન્ય ચૂંટણી છે તે 1951-52માં થયેલી હતી અને આ પહેલી સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ છે તેમને જબરજસ્ત બહુમતી મળેલી હતી અને જવાહરલાલ નહેરુ છે તેઓ પ્રથમ ચૂંટાયેલા વડાપ્રધાન બનેલા હતા. પ્રશ્ન નંબર 141, કયા રાજ્યમાં 4 સ્તરીય પંચાયતી રાજ વ્યવસ્થા કાર્યરત છે? તો પશ્ચિમ બંગાળ છે તેમાં 4 સ્તરીય પંચાયતી રાજ વ્યવસ્થા જોવા મળે છે. બીજા મોટાભાગના રાજ્યો છે તેમાં ત્રિસ્તરીય રાજ્ય વ્યવસ્થા જોવા મળે છે, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત, જ્યારે પશ્ચિમ બંગાળમાં 4 સ્તરીય પંચાયતી રાજ વ્યવસ્થા છે. પ્રશ્ન નંબર 142, ભારતના રાજ્યોને બાહ્ય આક્રમણ અને આંતરિક અશાંતિથી બચાવવાની જવાબદારી કોની હોય છે? તો ભારતના તમામ રાજ્યો છે તેમને બાહ્ય આક્રમણ અથવા તો આંતરિક જે અશાંતિ હોય તેમને બચાવવાની જવાબદારી કેન્દ્ર સરકારની હોય છે. ધારો કે બીજો કોઈ દેશ છે તે ગુજરાત કે મહારાષ્ટ્ર રાજ્ય ઉપર આક્રમણ કરે છે તો રાજ્ય સરકાર પાસે મિલિટરીને બધો પાવર નથી હોતો, એટલે રાજ્યોને બચાવવાની જવાબદારી કેન્દ્ર સરકાર પાસે હોય છે. પ્રશ્ન નંબર 143, નાણાકીય કટોકટી કયા અનુચ્છેદ અંતર્ગત લાદવામાં આવે છે? તો નાણાકીય કટોકટી છે તે આર્ટિકલ 360 હેઠળ લાદવામાં આવે છે. આપણે ત્યાં 3 કટોકટી લાદવામાં આવે છે. એક આર્ટિકલ 352 હેઠળ
એટલે બાહ્ય આક્રમણ અથવા તો આંતરિક અશાંતિ વખતે જે નેશનલ ઇમરજન્સી એટલે કે રાષ્ટ્રીય કટોકટી જાહેર કરવામાં આવે છે તે 352 હેઠળ કરવામાં આવે છે. અને જો કોઈ રાજ્યમાં બંધારણ પ્રમાણે સરકાર ન ચાલતી હોય તો આર્ટિકલ 356 હેઠળ રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવે છે. આ બીજી કટોકટી છે. અને ત્રીજી કટોકટી છે તે નાણાકીય કટોકટી છે, તે આર્ટિકલ 360 અંતર્ગત લગાડવામાં આવે છે. પણ અત્યાર સુધી એક પણ વખત નાણાકીય કટોકટી લાદવામાં આવેલી નથી. પ્રશ્ન નંબર 144. અત્યાર સુધીમાં કેટલી વાર રાષ્ટ્રીય કટોકટી જાહેર કરવામાં આવી હતી? તો અત્યાર સુધીમાં 3 વખત રાષ્ટ્રીય કટોકટી જાહેર કરવામાં આવેલી હતી. પ્રશ્ન નંબર 145. રાષ્ટ્રીય કટોકટી વખતે પણ કયા મૂળભૂત અધિકારો મોકૂફ રાખી શકાતા નથી? એટલે કે જ્યારે રાષ્ટ્રીય કટોકટી લાદવામાં આવે ને એટલે કે નેશનલ ઇમરજન્સી, ત્યારે જે મૂળભૂત અધિકારો છે તેને પણ મોકૂફ રાખવાની સત્તા કેન્દ્ર સરકાર પાસે હોય છે. પરંતુ કોઈ પણ સંજોગોમાં આર્ટિકલ 20 અને 21 ના મૂળભૂત અધિકારો છે તે મોકૂફ રાખી શકાતા નથી. પ્રશ્ન નંબર 146. ભારતના બંધારણમાં સમાવિષ્ટ કટોકટીની જોગવાઈ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલી છે? તો કટોકટી લાદવાની જોગવાઈ છે ને તે જર્મનીના બંધારણમાંથી લેવામાં આવેલી છે. પ્રશ્ન નંબર 147. નીતિ આયોગના ઉપાધ્યક્ષનું પદ કોની સમકક્ષ હોય છે? એટલે આપણે ત્યાં આયોજન પંચને સ્થાને નીતિ આયોગ નામની સંસ્થા બનાવવામાં આવેલી છે. નીતિ આયોગના અધ્યક્ષ છે તે વડાપ્રધાન હોય છે, પરંતુ તેમના ઉપાધ્યક્ષ છે ને તે બધી જ વહીવટી કામગીરી સંભાળતા હોય છે. તો નીતિ આયોગના ઉપાધ્યક્ષનું પદ છે ને તે કેબિનેટ મંત્રી સમકક્ષ હોય છે. એટલે કે કેબિનેટ મંત્રીને જેટલા લાભો મળતા હોય તે તમામ લાભ અને સત્તા છે તે નીતિ આયોગના ઉપાધ્યક્ષને પણ મળતા હોય છે. પ્રશ્ન નંબર 148. જાહેર સેવા આયોગનું ગઠન કયા અનુચ્છેદ અંતર્ગત કરવામાં આવે છે? એટલે આપણે જ્યાં સરકારી કર્મચારીઓની ભરતી કરવા માટે જે જાહેર સેવા આયોગ બનાવવામાં આવે છે, તો આ જાહેર સેવા આયોગ બનાવવાની જોગવાઈ છે તે બંધારણના આર્ટિકલ 315 કરવામાં આવેલી છે. પ્રશ્ન નંબર 149. સંસદનું સત્ર ચાલતું ન હોય ત્યારે રાષ્ટ્રપતિને વટહુકમ બહાર પાડવાની સત્તા કયા અનુચ્છેદ હેઠળ મળેલી છે? તો અનુચ્છેદ 123 હેઠળ રાષ્ટ્રપતિને વટહુકમ બહાર પાડવાની સત્તા આપવામાં આવેલી છે. જ્યારે સંસદના સત્ર ચાલુ ન હોય ત્યારે કોઈ બાબત ઉપર તાત્કાલિક કાયદો બનાવવાની જરૂરિયાત ઉપસ્થિત થાય તો રાષ્ટ્રપતિ વટહુકમ બહાર પાડે છે, અને આ વટહુકમ બહાર પાડવાની સત્તા આર્ટિકલ 123 થી રાષ્ટ્રપતિને મળેલી છે. છેલ્લો પ્રશ્ન નંબર 150. નાણાં ખરડાની વ્યાખ્યા કયા અનુચ્છેદમાં આપવામાં આવેલી છે? તો નાણાં ખરડાની વ્યાખ્યા છે તે આર્ટિકલ 110 માં આપવામાં આવેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ભાગ 3 માં આપણે બીજા અગત્યના 50 પ્રશ્નો છે તેમની ચર્ચા કરી છે. ડિટેલમાં આપણે ચર્ચા કરેલી છે. આશા રાખું છું આપ સૌને આ વિડીયો પસંદ આવશે. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો. ક્રેક કોમ્પિટિટિવ એક્ઝામની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, અને આપણા મિત્રો કે જેઓ પોલીસ ભરતીની તૈયારી કરી રહેલા છે તેમને આ વિડીયોની લિંક શેર કરો. થેન્ક યુ ફોર વોચિંગ. હેવ એ નાઇસ ડે.